ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेवनी तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય 6
છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ગ્રંથમાં ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનું જેમાં વર્ણન છે અને મુખ્ય રૂપથી સંસારની ગતિઓનું જેમાં વર્ણન છે. સંસારની ગતિઓના વર્ણનને ઉદ્દેશ કરીને આપણે આ પ્રકરણનો વિચાર કરી રહ્યા છીએ. રાજા પ્રવાહણ જૈવલી અને આચાર્ય ગૌતમની વચ્ચે જે સંવાદ છે, રાજાએ પૂછેલા 5 પ્રશ્નો નો ઉત્તર રાજા પ્રવાહણ જૈવલી આચાર્ય ગૌતમને પ્રદાન કરે છે. 5 પ્રશ્નોમાં સૌથી પહેલા 5મા પ્રશ્નનો ઉત્તર આપી દીધો કે આ જીવ જે છે અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે આ વર્તમાન દેહ છૂટ્યા પછી આ દેહના અગ્નિ સંસ્કાર કર્યા પછી દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી આ 5 અગ્નિમાં ભૂત સૂક્ષ્મથી પરિવેષ્ટિત જે જીવ છે એ જીવની શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત રૂપમાં આહુતિના ફળ સ્વરૂપે એ બીજું નવું શરીર ધારણ કરે છે. દ્યુલોકની અંદર અગ્નિહોત્રાદિ કર્મના ફળનો ભોગ કર્યા પછી ત્યાંથી એનું પુનરાગમન થાય છે. પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી. યોષિત એટલે માતાના ગર્ભની અંદર આવી અને આ 9મા ખંડની પ્રથમ કંડિકામાં કહ્યું કે સ ઉલ્બાવૃતો ગર્ભો 10 વા 9 વા માસાન અંતઃ શયિત્વા યાવદ્વા અથ જાયતે. કે ગર્ભમાં આવ્યા પછી એ ઉલ્બથી આવૃત જે ગર્ભ છે એ 10 અથવા 9 માસ પર્યંત માતાની કુક્ષીમાં શયન કરીને યાવતા કાલ ન્યૂનયા અતિરિક્ત અથ યાને અનંતર જાય તે અને જન્મ ધારણ કરે છે. પ્રસંગથી ભાષ્યકારે ઉલ્બાવૃત એ જે ગર્ભનું વિશેષણ છે, શ્રુતિએ એ વિશેષણનો પ્રયોગ કર્યો છે. એની પાછળનો આશય છે વૈરાગ્ય. કેવી રીતે વૈરાગ્ય એ ભાષ્યકારે સ્પષ્ટ કર્યું પ્રથમ કંડિકાના ભાષ્યમાં. ત્યારબાદ આજે આપણે આ 9મ ખંડની જે બીજી કંડિકા છે એનો આજે વિચાર કરીશું.
બીજી કંડિકાનું જો શું સ્વરૂપ છે? સ જાતો યાવદ આયુષમ જીવતી તમ પ્રેતમ દિષ્ટમ ઇતઃ અગ્નયે એવ હરંતી યત એવ ઇતો યતઃ સંભૂતો ભવતી ઇતિ પંચમાધ્યાયસ્ય નવમઃ ખંડઃ. ચાલો, ગર્ભાવસ્થામાં તો જીવ બહુ દુઃખી છે એ વાત બતાવી દીધી. પણ કોઈ એમ કે જાતસ્ય પુનઃ અનર્થો નાસ્તિ, જન્મ થયા પછી એને અનર્થના ભાગીદાર નહીં થવું પડતું હોય એવી કોઈ આશંકા કરે તો શ્રુતિ આગળ કહે છે કે સ એવમ જાતો યાવદ આયુષમ જીવતી. સ યાને એ જે ગર્ભસ્થ જે ક્ષીણાનુશયી જે જીવ છે એ 9 યા 10 માસ પછી જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારબાદની અવસ્થા બતાવે છે. સ જાત એટલે એ જ જે જાત એટલે જેને જન્મ ધારણ કર્યો છે એ યાવદ આયુષમ જીવતી, જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી એ જીવે છે. યાવદ આયુષમ, આયુષ્ય છે એ મનુષ્યના હાથમાં નથી. કર્મ કરવા કે નહીં એ મનુષ્યના હાથની વાત છે. યાવદ આયુષમ એ જે પદ છે એનું જ પુનઃ વ્યાખ્યાન ભાષ્યકાર આગળ કરે છે કે પુનઃ પુનઃ ઘટયંત્રવદ ગમન આગમનાય કર્મ કુર્વન કુલાલ ચક્ર વદવા તિર્યગ ભ્રમણાય યાવત કર્મણ ઉપાત્તમ આયુ તાવત જીવતી. શ્રુતિ કહે છે કે એનું જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આ મનુષ્ય શરીરમાં એ જીવે છે. શું કરતા કરતા જીવે છે? તો 2 પ્રકારના કર્મ કરતા જીવે છે. એક વિહિત કર્મ અને એક નિષિદ્ધ કર્મ કરતા કરતા જીવે છે જીવાત્મા. પુનઃ પુનઃ એટલે વારંવાર ઘડિયાળના કાંટાની જેમ ગમન અને આગમન માટે વૈદિક કર્મનો અનુષ્ઠાન કરતા કરતા એનો જેટલો આયુષ્ય છે ત્યાં સુધી એ જીવે છે. અથવા તો કુલાલના ચાકડાની જેમ તિર્યક ભ્રમણના કારણભૂત નિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન કરતા કરતા આ ક્ષીણાનુશયી જે જીવ છે એ જીવતી અને જીવે છે. સજ્જનો, ઘડિયાળના કાંટાની જેમ ઉર્ધ્વ ગમન કરવા માટે વિહિત કર્મ કરે છે. એટલે કે જે વિહિત કર્મ કરે છે એ ઘડિયાળના કાંટાની જેમ ઉપર સ્વર્ગમાં જાય છે અને ત્યાંથી એ પાછો આવે છે. કયા ક્રમથી પાછો આવે છે? પંચાગ્નિ ક્રમથી. યાદ રાખજો, કેવા ક્રમથી? પંચાગ્નિ ક્રમથી. એમાં દ્યુલોકમાં ગમન, દ્યુલોક સુધી ગમન, પછી પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત કોટીમાં આગમન, પુનરાગમન. એટલે તમે આ બાજુ તો ખબર નહીં,
પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોઈનું મૃત્યુ થાય ને ત્યારે પાછા થયા એવું બોલે. શું બોલે? પાછા થયા. મર્યા એવો ન બોલે. શું બોલે? પાછા થયા. તો પાછા થયા એટલે પાછા જન્મ માટે ગયા, એટલે કે એનું મૃત્યુ નથી થયું. મૃત્યુ શરીર છૂટ્યા પછી એ આત્મરૂપથી જીવાત્મા રૂપથી મરતા નથી. પાછા એટલે પુનઃ પુનઃ એટલે વાર વાર પાછું ફરવું. એટલે હવે એને મનુષ્ય શરીર છોડ્યું. એ મનુષ્ય શરીરમાં કરેલા વેદ કર્મના ફળ સ્વરૂપે એ સ્વર્ગમાં જશે, દ્યુલોકમાં. ત્યાં કર્મના ફળનો ભોગ કરશે. પછી પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત ક્રમથી એ પાછા ફરે છે. શું કરે છે? પાછા ફરે છે. અને પાછો અહીંયા ગર્ભમાં 9 માસ 10 માસ રહીને જન્મ ધારણ કરી અને ફરી પાછો અહીંયા આ મનુષ્ય શરીરની અંદર વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે છે અને પુનઃ આ મનુષ્ય શરીર છોડે છે અને ફરી પાછો એ દ્યુલોક, પછી દ્યુલોકમાં ગમન, પર્જન્ય પૃથ્વી પુરુષ અને યોષિત કોટીથી આગમન. તો આ રીતે વારંવાર પાછા થાય છે. વારંવાર પાછા એટલે કયું? પુનઃ પુનઃ એટલે વારંવાર, ઘડિયાળના યંત્રની જેમ દ્યુલોકમાં ગમન અને પુનઃ આ મૃત્યુલોકમાં આગમન ના કારણભૂત અગ્નિહોત્રાદિ કર્મ કરતા કરતા એ યાવદ આયુ જીવતી, જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી એ જીવે છે. તો બધા કોઈ વૈદિક કર્મ તો નથી કરતા ને, એટલે પછી બીજું કહ્યું કે કુલાલ ચક્ર વધવા, કુલાલના ચાકડાની જેમ તિર્યક ભ્રમણના કારણભૂત નિષિદ્ધ કર્મનું કરતા કરતા, કે જેના ફળ સ્વરૂપે જીવ તિર્યક ભ્રમણ કરે છે. અહીંયા ને અહીંયા કુલાલના ચાકડાની જેમ ભ્રમણ કરે છે. એ ભ્રમણ કરવા માટે નિષિદ્ધ કર્મ કુર્વન યાવત કર્મણ ઉપાત્તમ આયુ તાવત જીવતી, જ્યાં સુધી આ શરીરનો નિમિત્તક જે પ્રારબ્ધ કર્મ છે, કર્મથી ઉપાત્ત આ આયુષ્ય છે, ત્યાં સુધી એ જીવે છે. કર્મ કરતા કરતા વિહિત કર્મ કરે તો ઉપર જાય અને નિષિદ્ધ કર્મ કરે તો નીચે ને નીચે ફરે. વિહિત કર્મના ફળ સ્વરૂપે ઉપર નીચે અને નિષિદ્ધ કર્મના ફળ સ્વરૂપે કુલાલના ચાકડાની જેમ નીચે ને નીચે ફર્યા કરે છે. તો ચાલો, યાવદ આયુષમ જીવતી, એ જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી વિહિત યા નિષિદ્ધ કર્મ કરતા કરતા એ જીવે છે. વિહિત કર્મના ફળ સ્વરૂપે ઉર્ધ્વગમન અને નિષિદ્ધ કર્મના ફળ સ્વરૂપે પુનઃ અધોગમન. ચાલો, યાવદ આયુષ્ય જીવતી કહ્યું કે જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં સુધી વિહિત યા નિષિદ્ધ કર્મ કરતા કરતા એ જીવે છે. ચાલો, જીવે છે. પછી આ શરીરના નિમિત્તક જે કર્મ છે એનો ભોગ થઈ ગયો પછી શું થાય છે? મૃત્યુ થઈ જાય છે. અચ્છા, પછી શું કરવામાં આવે છે અહીંયા? તો શ્રુતિ આગળ લખે છે, તમ પ્રેતમ દિષ્ટમ ઈતો અગ્નયે એવ હરંતી તમ એનમ. કોઈ એવું ન સમજી લે કે મૃત્યુ માત્રથી કોઈ કૃતકૃત્ય થઈ જાય છે. પુનઃ પુનઃ શબ્દનો પ્રયોગ કરીને ભાષ્યકાર એ સ્પષ્ટ કરવા માગે છે
કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નક્કી થાય છે. જાતસ્ય મૃત્યુ દ્રવ્યાત નાસ્તિ સમ્યક જ્ઞાન વિના સ્વસ્તિ પ્રાપ્તિ. આ દ્વારા શ્રુતિથી એ સ્પષ્ટ થાય છે કે જે જન્મ ધારણ કરે છે ને એનું મૃત્યુ નક્કી છે. એટલે સમ્યક જ્ઞાન વિના આત્મકલ્યાણની પ્રાપ્તિ સંભવ નથી. એટલે મનુષ્યએ સમ્યક જ્ઞાન એટલે આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મતત્વ જ્ઞાનથી જ જીવ જન્મ મરણના ચક્કરમાંથી છૂટે છે. વૈદિક વિહિત કર્મના ફળ સ્વરૂપે તો સ્વર્ગની પ્રાપ્તિ અને નિષિદ્ધ કર્મના ફળ સ્વરૂપે તિર્યક ગમન, મિશ્ર કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય શરીર. એટલે આ જન્માદિ ચાલુ રહે છે જ્યાં સુધી આત્મતત્વ જ્ઞાન ન થાય. ચાલો, ઘડિયાળના કાંટાની જેમ ગમના ગમન માટે થઈને એણે વિહિત કર્મનું અનુષ્ઠાન કર્યું અને આ શરીરનું જ્યાં સુધી આયુષ હતું ત્યાં સુધી એ જીવન રહ્યું અને પછી મૃત્યુ થયું. બ્રહ્મચર્ય કાળમાં અધ્યયન કર્યું, ત્યારબાદ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને વૈદિક કર્મો કર્યા, વાનપ્રસ્થ આશ્રમની અંદર ઉપાસના કરી અને આ દશામાં મૃત્યુ થાય તો પછી એને ક્યાં લઈ જવામાં આવે છે? તમ પ્રેતમ દિષ્ટમ ઇતઃ અગ્નયે એવ હરંતિ. એનમ યાની જેનો આયુષ્ય ક્ષીણ થઈ ગયું છે, ક્ષીણાયુષમ, ક્ષીણાયુષને એટલે કે મૃત્યુ જેનું થયું પછી દિષ્ટમ ઇતઃ અગ્નયે હરંતિ. દિષ્ટમ એટલે કર્મ દ્વારા જે નિર્દિષ્ટ જે પરલોક છે એ પરલોક માટે, પરલોકનો લાભ થાય એ માટે થઈને એના જે જ્ઞાતિ બંધુઓ છે એ એને અગ્નયે હરંતિ, અગ્નિ સંસ્કાર માટે લઈ જાય છે. મૃત્યુ પામેલા ને પછી શા માટે? દિષ્ટમ. દિષ્ટમ એટલે એને જે જીવદ અવસ્થામાં કરેલા કર્મો છે એ કર્મ દ્વારા જે નિર્દિષ્ટ જે પરલોક છે એ પરલોક પ્રતિ यदि चेत जीवन वैदिके कर्मणि ज्ञाने वा अधिकृतः तम एनं मृतम इतः अस्मात् ग्रामाद् अग्नये अग्न्यर्थम ऋत्विजो हरन्ति पुत्रा वा अंत्यकर्मणे. जीवद अवस्थाમાં એને કરેલા કર્મો છે એ કર્મો દ્વારા જે નિર્દિષ્ટ જે પરલોક છે એ પરલોક પ્રતિ એની ગતિ થાય. જો એને જીવદ અવસ્થામાં વૈદિક કર્મો કર્યા હોય અથવા વૈદિક ઉપાસના કરી હોય તો આવા અધિકારીને તમ એનમ મૃતમ, મૃત્યુ પામ્યા પછી ઇતઃ અગ્નયે હરંતિ. ઇતઃ એટલે ગામથી દૂર નિશ્ચિત કરેલી જગ્યાએ, જેને સ્મશાન ગૃહ કહેવામાં આવે છે, મસાણ કહેવામાં આવે છે, ત્યાં એને
લઈ જવામાં આવે છે. અગ્ન્યર્થમ, અગ્નિ માટે થઈને એને લઈ જવામાં આવે છે. કોણ લઈ જાય છે? ઋત્વિજો. ઋત્વિજો એટલે એના જ્ઞાતિ બંધુઓ છે, એ ઋત્વિકનો વેશ ધારણ કરીને લઈ જાય છે. વર્તમાન કાળમાં તો હવે ધીરે ધીરે પરંપરા લુપ્તપ્રાય થતી જાય છે. નહીં તો જે મૃતકની જે અસ્થિ અર્થીને જે ખંભે ધારણ કરે છે એને ઋત્વિજ કહેવામાં આવે છે. શું કહેવાય? ઋત્વિજ. અને એ ધોતી પહેરે છે, ધોતી પહેરે છે અને ઉપરી વસ્ત્ર ધારણ કરતા નથી. એવું હતું, પણ અત્યારે હવે તો ખભે ઉપાડવાનું જ સમાપ્ત થઈ ગયું. હવે તો ગાડીમાં મૂકીને લઈ જવામાં આવે છે અને સીધો ત્યાંથી ઉતારીને વિદ્યુત શવદાગ્રહની અંદર એ શવને પૂરી દેવામાં આવે છે. એનું કારણ છે કે સનાતન ધર્માવલંબી આ પ્રત્યે ગંભીર નથી. સનાતન ધર્માવલંબીને આ જે વૈદિક પરિપાટી, વૈદિક સિદ્ધાંત તરફે કોઈ ગંભીરતા નથી, એનો બોધ નથી કે ભાઈ અગ્નિ સંસ્કાર છે એ વિધિવત થવા જોઈએ અને લાકડામાં જ થવા જોઈએ, વિદ્યુત શવદાગ્રહમાં નહીં. પણ ઋત્વિજોને ખબર નથી, મૃત્યુ પામવા વાળાને ખબર નથી, અને એને સ્મશાને લઈ જવા વાળાને પણ આ ખબર નથી. આ વૈદિક સનાતન ધર્મનો જે આશય છે એ આજકાલ લોકોના મનમાંથી નીકળતો જાય છે. એની પાછળનું કારણ પણ છે કે આના જાણકાર જે છે એ લુપ્તપ્રાય થતા જાય છે. કારણ કે વેદાધ્યયન કોઈને કરવું, જેના માથે આ જવાબદારી છે, એ પણ આધુનિક શિક્ષા ભણી અને કોઈની ત્યાં નોકર ચાકર થઈને નોકરી કરે છે જીવનભર. એટલે આ પરલોક વિષયક જે ક્રિયા છે એના પ્રત્યે લોકોની જે દ્રષ્ટિકોણ છે એ બદલાતો ગયો. સજ્જનો, વર્તમાન કાળમાં તો એવું માનતા થઈ ગયા લોકો કે ભાઈ આ શરીરનું મૃત્યુ થઈ ગયું એટલે હવે આ શરીરને ક્યાં રાખવું, જ્યાં રાખો ત્યાં પોલ્યુશન કરે, એટલે એનો અગ્નિદાહ દઈ દેવામાં આવે તો એ ઠેકાણે પડી જાય. આવો દ્રષ્ટિકોણ છે. કારણ કે એ પ્રત્યે કોઈ ગંભીરતા ન રહી ગઈ કે આનું કારણ શું છે એ. એટલે અગ્નિ સંસ્કાર લાકડામાં થવા જોઈએ અને એની અર્થીને ઉપાડવા વાળા પણ 4 વ્યક્તિ હોવા જોઈએ અને ચારેય વ્યક્તિએ ધોતી પહેરેલી હોવી જોઈએ, યજ્ઞોપવિત ધારણ કરેલું હોવું જોઈએ અને શિખા ધારણ કરેલી હોવી જોઈએ. તો એ અગ્નિ સંસ્કાર કરવાનો અધિકારી છે. એટલે ભાષ્યકાર લખે છે અગ્નયે હરંતી, એટલે અગ્ન્યર્થમ ઋત્વિજો. અગ્ન્યર્થમ એટલે એને અગ્નિ પ્રદાન કરવા માટે ઋત્વિજો એને સ્મશાને લઈ જાય છે. તો ઋત્વિજો અથવા પછી ભાષ્યકાર લખે છે પુત્રાવા, અથવા તો એના પુત્રો, એને પિતાની અર્થીને
કાંધ ઉપર ચડાવી અને અંત્યકર્મણે હરંતી, એટલે અંત્ય એટલે છેલ્લું કર્મ, એટલે કે અંત્યેષ્ટિ સંસ્કાર માટે. અંત્ય એટલે છેલ્લી અને ઇષ્ટિ એટલે યજ્ઞના સંસ્કાર. 16 સંસ્કારમાં છેલ્લો સંસ્કાર કયો છે? અંત્યેષ્ટિ સંસ્કાર. એ છેલ્લો સંસ્કાર છે મનુષ્ય શરીરનો. તો એને એ સ્મશાને લઈ જવામાં આવે છે, એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. વર્તમાન કાળમાં હાલત એ થતી જાય છે કે શ્રાદ્ધાદિ તો ઠીક છે, પણ મૃત્યુ પામેલા જીવને વિધિવત અગ્નિ સંસ્કારનો પણ ભાગીદાર થતો નથી. વિદ્યુત સૌદાગ્રહની અંદર ધકેલી દેવામાં આવે છે. તો વિદ્યુત સૌદાગ્રહની અંદર અરચી ઉત્પન્ન જ થતી. એ તો જે છે અગ્નિ વિદ્યુત છે, એની અંદર અરચી ના હોય. અરચી છે એ કાષ્ઠમાં જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ને ત્યારે જ એમાંથી અરચી ઉત્પન્ન થાય છે. અને એ અરચીની સાથે જે શરીરના અગ્નિ સંસ્કાર કર્યા ને એમાંથી 5 ભૂત સૂક્ષ્મ છૂટા પડે છે. અને એ ભૂત સૂક્ષ્મથી પરિવેષ્ટિત થઈને જીવાત્મા પરલોક પ્રતિ ગમન કરે છે. તો જ એને આગળનું બીજું નવું શરીર પ્રાપ્ત થાય છે. અન્યથા જે છે એ પરલોક એનો બાધિત થઈ જાય છે. તો પ્રશ્ન ઉભો થાય કે અગ્નિ સંસ્કાર શા માટે? શા માટે મૃતસ્ય અગ્ન્યર્થમ નૈનમ? તો આગળ શ્રુતિ લખે છે યત એવ યતઃ સંભૂતમ. એટલા માટે કે ઇતઃ આગતઃ અગ્નિ સકાશાત આગતઃ. એનો જન્મ જે છે ને એ અગ્નિથી થયો હતો. એટલા માટે આ જે મનુષ્ય શરીર જે પ્રાપ્ત થાય છે એ શેનાથી પ્રાપ્ત થાય છે? અગ્નિ સકાશાત. દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત, આ 5 ની અંદર શું કરવામાં આવી હતી? અગ્નિ બુદ્ધિ. અને એની અંદર આ જે જીવાત્મા છે એનો શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત રૂપથી હવન આહુતિથી એટલે એનો જન્મ શેનાથી થયો હતો? અગ્નિ સકાશાત. યતઃ એવ ઇતઃ આગતઃ. એટલે કે શ્રદ્ધાદિ આહુતિ ક્રમથી, શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત, આ 5 આહુતિ ક્રમથી 5 અગ્નિની અંદર એ આહુતિ ક્રમથી અગ્નિ સકાશાત આગતઃ, અગ્નિના સંબંધથી જ એનો જન્મ થયો હતો. યતઃ. અને બીજી વાત, પંચમ્ય અગ્નિભ્ય સંભૂત. શ્રદ્ધાદિ આહુતિના ક્રમથી દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત, આ 5 જે છે એ અગ્નિથી એ સંભૂત એટલે કે ઉત્પન્ન થયો હતો. એટલે તસ્મા એવ અગ્નય હરંતી, એટલે એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને અગ્નિ સંસ્કાર સજ્જનો બ્રહ્મચારીના, ગ્રહસ્થીના અને વાનપ્રસ્થના કરવામાં આવે છે, સંન્યાસીના નહીં. શા માટે? કારણ કે ગ્રહસ્થાશ્રમમાં જે
રત ગ્રહસ્થી જે છે એ કર્માનુષ્ઠાન પરાયણ છે. ગ્રહસ્થાશ્રમ કર્મ માટે છે. શા માટે? કર્મ અનુષ્ઠાન માટે. વાનપ્રસ્થ આશ્રમ જે છે એ પણ શ્રદ્ધાદી ઉપાસના એ કર્મ જ છે, એના માટે છે. એટલે એ કર્મ અને ઉપાસનાનું ફળ છે લોકાંતર ગમન. સ્વર્ગનું ફળ છે, કર્મનું ફળ છે સ્વર્ગ, ઉપાસનાનું ફળ છે દેવલોક. તો હવે એ જે જીવાત્મા છે એના જ્યાં સુધી અગ્નિ સંસ્કાર કરવામાં ન આવે ત્યાં સુધી એ અર્ચી યા ધૂમ માર્ગથી પરલોક પ્રતિ એનું ગમન જે છે એ બાધિત થઈ જાય છે. એટલે એના અગ્નિ સંસ્કાર જરૂરી છે સજ્જનો. એટલે એને અગ્નિ સંસ્કારની પરંપરા છે. ને રહી વાત સંન્યાસીની, તો સંન્યાસી જે છે, સંન્યાસ શા માટે છે? જ્ઞાન માટે છે. શાના માટે? જ્ઞાન માટે છે. સંન્યાસ જ્ઞાન માટે જ લેવામાં આવે છે, કર્મ માટે નહીં. કર્મનો અધિકારી સંન્યાસી નથી, ગ્રહસ્થી છે અને વાનપ્રસ્થી કર્મનો અધિકારી છે. અને સંન્યાસ તો એ ગ્રહણ કરે કે જેને કર્મ અને ઉપાસના ફળ સ્વરૂપે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે અને વિવેકાદી સાધનથી સંપન્ન હોવાના કારણે જ તો એ કર્મની ઉપાસનાનો ત્યાગ કરે છે. એને જ કર્મનો સંન્યાસ કહેવામાં આવે છે. અને કર્મનો સંન્યાસ થયા પછી એ જ્ઞાનનો ભાગીદાર થાય છે. અને જ્ઞાનનો ભાગીદાર થયેલો જે સંન્યાસી જે બ્રહ્મનિષ્ઠ છે, તો સજ્જનો એનો તો આ દેહની અંદર હુંપણું, મારાપણું ને સાચાપણું એ સંબંધ રહ્યો જ નથી. દેહની સાથે એનો કોઈ સંબંધ જ નથી રહ્યો. એટલે એને જ્ઞાનનું ફળ જે છે એ તો જીવતા પ્રાપ્ત થઈ ગયું, જીવતા મુક્ત થઈ ગયો. જ્ઞાનનું ફળ લોકાંતર ગમન નથી કે જેથી કરીને એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે. અગ્નિ સંસ્કાર જે છે લોકાંતર ગમન ફળની પ્રાપ્તિ થાય એટલા માટે કરવામાં આવે છે. અને સંન્યાસીને લોકાંતર ગમન પ્રાપ્ત નથી, એ તો અહીંયા ને અહીંયા મુક્ત છે. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી અત્રૈવ બ્રહ્મ સમ અવનિયંતી. એવું શ્રુતિ કહે છે કે એના તો પ્રાણોનું ઉત્ક્રમણ જ નથી થતું. એ તો અહીંયા જ જીવદ અવસ્થામાં શરીરની અંદરથી એની અહંતા મમતાની સત્ય બુદ્ધિનો પરિત્યાગ થઈ ગયો છે. એટલે એના પ્રાણોનું ઉત્ક્રમણ થતું જ નથી. એટલે અગ્નિ સંસ્કારની એને આવશ્યકતા નથી. એટલે એને સ્થળમાં યા જળની અંદર એના શરીરને સમાહિત કરી દેવામાં આવે છે. આ એક સંન્યાસ માર્ગની જ પરંપરા રહી છે. અને ગ્રહસ્થાશ્રમી અને વાનપ્રસ્થીના અગ્નિ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે લોકાંતર ગમન ફળની પ્રાપ્તિમાં અગ્નિ સંસ્કાર જે છે એ આવશ્યક છે. કારણ કે આ મનુષ્ય દેહની પ્રાપ્તિ જે છે એનું કારણ જ અગ્નિ છે. એટલે ભાષ્યકાર લખે છે સ્વામ એવ યોનિમ અગ્નિમ આપાદયંતી. આ શરીરનું જે કારણ જે અગ્નિ છે, આ શરીર જેનાથી ઉત્પન્ન થયું હતું એમાં આ શરીરનો હવન કરી દેવામાં આવ્યો. શરીરની ઉત્પત્તિ હવન ક્રમથી થઈ હતી. એટલે શરીર છૂટ્યા પછી પણ આ શરીરનો એ જ અગ્નિની અંદર હવન કરી દેવામાં આવ્યો. એ જ અગ્નિ એટલે જે અગ્નિહોત્રની જે અગ્નિ છે એની અંદર એનો હવન કરી દેવામાં આવ્યો. અગ્નિહોત્રાદિ અગ્નિના માધ્યમથી જ એને આ શરીરની દ્યુલોકાદિ ક્રમથી પ્રાપ્તિ થઈ હતી. એટલે સ્વામ એવ યોનિમ, પોતાનું જે કારણ છે, શરીરનું કારણ અગ્નિ છે, એ અગ્નિને આપાદિત કરી દેવામાં આવે છે.
તો સજ્જનો, અહીંયા સુધીની વાત આ નવમ ખંડની બીજી કંડિકા સુધીમાં આપણે કરી ચૂક્યા. કે પાંચમી આહુતિમાં જે ગર્ભીભાવને પ્રાપ્ત જે જળ છે એ પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે. પછી એનો જન્મ થાય છે. ફરી એ અગ્નિહોત્રાદિ કર્મ કરે છે અને ફરી પાછો એના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. તો આમ પાંચમા પ્રશ્નનો ઉત્તર થયો સજ્જનો. હવે આ દશમ ખંડ જે છે, દશમ ખંડથી દશમ ખંડના પ્રારંભમાં એટલે જે પ્રથમ પ્રશ્ન છે ને એનો ઉત્તર જે છે એ પ્રદાન કરવામાં આવે છે. પ્રથમ પ્રશ્ન કયો છે? વેત્થ યદ ઈતો અધિ પ્રજા પ્રયંતિ ઇતિ અયમ પ્રશ્ન પ્રત્યુપસ્થિત અપાકર્તવ્યતયા. હવે રાજા પ્રવાહણ જેવલી પાંચ પ્રશ્નોમાં પાંચમા પ્રશ્નનો ઉત્તર આપી દીધો. હવે પ્રથમ પ્રશ્ન શું છે? કે વેત્થ યદ ઇતઃ અધિ પ્રજા પ્રયંતિ ઇતિ. કહ્યો કે હે કુમાર, શું તું એ જાણે છો? ઇતઃ અધિ, અહીંયાથી આગળ, એટલે કે આ મનુષ્ય શરીરધારી જે જીવો છે એનું શરીર છૂટે છે અને પછી એના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. ત્યારબાદ એ ઉપર ક્યાં જાય છે? અધિ એટલે ઉપર, પ્રજા પ્રયંતિ, જે પ્રજા જ્યાં જાય છે એ તો જાણે છો? તો કુમારે શું કહ્યું હતું? ન વેત્થ, હું જાણતો નથી. તો સજ્જનો, એ પ્રશ્નનો ઉત્તર રાજા પ્રવાહણ જેવલી એના પિતા આચાર્ય ગૌતમને પ્રદાન કરે છે. જોવો જોઈએ દશમ ખંડની પ્રથમ કંડિકા જુઓ. તદ્ય ઇત્થમ વિદુહુ યે ચ ઇમે અરણ્યે શ્રદ્ધા તપ ઇતિ ઉપાસતે તે અર્ચિષમ અભિસંભવંતી. અર્ચિષો અહર અહન આપૂર્યમાણ પક્ષમ આપૂર્યમાણ પક્ષાત યાન ષડ ઉદંગ ઇતિ માસાહ તાન માસેભ્યઃ સંવત્સરઃ સંવત્સરાદ આદિત્યમ આદિત્યાદ ચંદ્રમસમ ચંદ્રમસો વિદ્યુતમ તત્પુરુષો અમાનવઃ સ એનાન બ્રહ્મ ગમયતિ એષ દેવયાનઃ પંથા ઇતિ. તો સજ્જનો, આ જે દશમ ખંડની પ્રથમ અને દ્વિતીય કંડિકામાં પ્રથમ પ્રશ્નના એક ભાગનો ઉત્તર આપ્યો. તદ ય ઇત્થમ વિદુહુ. જો શ્રુતિ શું કહે છે કે તદ યાની તત્ર લોકમ પ્રતિ ઉત્થિતાનામ અધિકૃતાનામ ગૃહમેદીનામ. આ શરીર છૂટ્યા પછી પરલોક પ્રતિ જે ઉત્થિત, જે અધિકૃત જે છે, ગૃહમેધી એટલે જે ગ્રહસ્થી છે, ય ઇત્થમ વિદુહુ. ઇત્થમ એટલે આ પ્રકરણમાં જે પંચાગ્નિ ઉપાસના બતાવી, એ પંચાગ્નિ ઉપાસનાનો અધિકારી ગ્રહસ્થી છે. ઉપાસના કોણ કરે છે? ગ્રહસ્થી કરે છે. તો જે પંચાગ્નિ ઉપાસના વિદ જે ગ્રહસ્થી એટલે ગૃહમેધી છે,
ય ઇત્થમ વિદુઃ ગ્રહસ્થવીમાં પણ જે ગ્રહસ્થાશ્રમનું ફળ જે યદ્યપિ સ્વર્ગલોકની પ્રાપ્તિ, ગ્રહસ્થાશ્રમના કર્મનું ફળ છે સ્વર્ગલોકની પ્રાપ્તિ, અને ઉપાસનાનું ફળ છે દેવલોકની પ્રાપ્તિ. એટલે કે વાનપ્રસ્થ આશ્રમનું ફળ છે દેવલોકની પ્રાપ્તિ. તો સજ્જનો, અહીંયાથી જે મૃત્યુ પામેલા છે, મૃત્યુ પામ્યા પછી એ ઉપર ક્યાં જાય છે એ પ્રશ્ન છે. તો મૃત્યુ પામવામાં 3 પ્રકારના અધિકારી છે. કેટલા? 3 પ્રકારના અધિકારી કે જે પરલોક ગમન કરે છે. યદ્યપિ આમ ગણીએ તો 4 થાય મૃત્યુ પામવા વાળા. યાદ રાખો, એક સ્વાભાવિક કર્મ કરવા વાળો. કેવો? સ્વાભાવિક એટલે મનને ગમે એવા, મનને ગમે એવું જે જીવન જીવો છે એવો એક વ્યક્તિ, જેને સ્વાભાવિક કર્મ પરાયણ કહેવામાં આવે. એનાથી આગળ બીજો વૈદિક કર્મ પરાયણ વ્યક્તિ, વૈદિક કર્મ પરાયણ ગ્રહસ્થાશ્રમી. ગ્રહસ્થાશ્રમીમાં 2 લઈ લો, એક તો સ્વાભાવિક કર્મ પરાયણ ગ્રહસ્થી, અને એક વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવામાં પરાયણ જે ગ્રહસ્થાશ્રમી. પછી ત્રીજો શ્રદ્ધા તપાદી ઉપાસનાનું અનુષ્ઠાન કરવા વાળો જે છે વાનપ્રસ્થી. કેવો? વાનપ્રસ્થી. તો આ ત્રણેયનું ફળ જુદું જુદું છે. સ્વાભાવિક કર્મ કરવા વાળો જે છે સજ્જનો, એ મૃત્યુ થયા પછી કુલાલના ચક્રની જેમ એ અહીંયા ફરે છે મૃત્યુ થયા પછી. આ ઉત્તર છે. પ્રશ્ન શું છે કે ઇતઃ અધિ એટલે કે આ શરીર છોડ્યા પછી ઉપર પ્રજા ક્યાં જાય છે? તો જે સ્વાભાવિક કર્મ પરાયણ વ્યક્તિ છે એનું મૃત્યુ થયા પછી એ કુલાલના ચક્રની જેમ તિર્યક ભ્રમણ માટે એ ગમન કરે છે, તિર્યક યોનિને પ્રાપ્ત કરે છે. વૈદિક કર્મ પરાયણ છે એની વાત આગળ શ્રુતિ કરે છે. એ ધૂમ માર્ગથી સ્વર્ગમાં જાય છે. અને અહીંયા અત્યારે હાલ તુરંત શ્રુતિ જે છે એ ઉપાસનાના ફળની વાત કરે છે કે 3 પ્રકારમાં જે ઉપાસક છે, ગ્રહસ્થાશ્રમમાં જે છે ઉપાસના જે કરી છે, જેણે આ પંચાગ્નિ ઉપાસના, યદ્યપિ ગ્રહસ્થાશ્રમની અંદર વૈદિક કર્મનું અનુષ્ઠાન માટે છે, ગ્રહસ્થાશ્રમમાં ઉપાસનાનું વિધાન નથી, પણ કર્મનું વિધાન છે. પણ આ પંચાગ્નિ ઉપાસના જે છે એ ગ્રહસ્થી માટે નક્કી કરેલી છે આચાર્યોએ. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીએ તદ્ય ઇત્થમ વિદુઃ એની ઉપર ભાષ્ય કરી અને એ નક્કી કર્યું છે કે ઇત્થમ એટલે કે આ જે બતાવેલી પંચાગ્નિ ઉપાસના છે એ ઉપાસના શ્રુતિએ ગ્રહસ્થીને માટે બતાવી છે. કોના માટે? ગ્રહસ્થીને માટે. એટલે શ્રુતિ અહીંયાથી મૃત્યુ થયા પછી આ જે ક્ષીણાનુશયી જીવો ક્યાં જાય છે ઉપર, તો એની વાત કરે છે. પહેલા ઉપાસનાના ફળની વાત કરે છે. ઉપાસનાના એટલે કે જેણે આ પંચાગ્નિ ઉપાસના કરી છે એવા ગ્રહસ્થીને ગ્રહણ કરવામાં આવે છે. તદ્ય ઇત્થમ વિદુથી ગૃહમેધી ય ઇત્થમ એટલે એવમ યથોક્તમ પંચાગ્નિ દર્શનમ. અહીંયા જે પંચાગ્નિ ઉપાસના બતાવી એ દ્યુલોકાદિથી અગ્નિક્રમથી અમારી ઉત્પત્તિ થઈ
એવો જેને બોધ છે, જે જાણે છે, જે ગ્રહસ્થી જાણે છે કે મારી ઉત્પત્તિ, જે ગ્રહસ્થી એવું જાણે છે, એટલે કે ઉપાસનાના ફળ સ્વરૂપે કે દ્યુલોકાદિથી લઈને દ્યુલોકાદિ અગ્નિ દ્વારા વયમ ક્રમેણ જાતા, દ્યુ પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત ક્રમથી અમારો જન્મ થયો છે, એવો જેને બોધ છે. એટલે જ જે પોતે સમજે છે કે વયમ અગ્નિ સ્વરૂપાહા, અગ્નિક્રમથી અગ્નિથી ઉત્પન્ન થયો, જેનો જન્મ થયો છે, એટલે એ ગ્રહસ્થી જે છે એ વાતને જાણે છે કે વયમ અગ્નિ સ્વરૂપાહા પંચાગ્ન્યા આત્મા ન ઇતિ એવમ વિદુહુ. તે જે જાણે છે કે પંચ અગ્નિ દ્વારા પોતાના આત્માને જે અગ્નિ સ્વરૂપ જાણે છે અને અગ્નિક્રમથી અમારી ઉત્પત્તિ થઈ છે, એવો જેને બોધ છે. તો આપણે પ્રથમ જાણી ચૂક્યા કે માતાના ગર્ભમાં જે આવી અને જે મનુષ્ય શરીર જેણે ધારણ કર્યું એ ક્યાંથી આવ્યો? દ્યુલોકમાંથી અગ્નિક્રમથી ઉત્પત્તિ થઈ કે નહીં? તો આ મનુષ્ય શરીરની ઉત્પત્તિ શેનાથી થઈ? દ્યુલોકાદિ અગ્નિથી ઉત્પત્તિ. એટલે આ જે શરીર છે એ કેવું છે? અગ્નિ સ્વરૂપ છે. કારણ કે પંચ અગ્ન્યા આત્માનઃ ઇતિ એવમ વિદુ, પોતે હું પંચ અગ્નિક્રમથી અમારી ઉત્પત્તિ થઈ છે, એટલે હું અગ્નિ સ્વરૂપ છું, એવું જે જાણે છે, એવો જે ગ્રહસ્થાશ્રમી છે, એ ઉપાસનાના ફળ સ્વરૂપે સજ્જનો એ દેવલોકનો ભાગીદાર થાય છે. કોનો? દેવલોકનો. પછી બીજું દેવલોકનો કોણ ભાગીદાર થાય છે? તો વાનપ્રસ્થિ. જો ગ્રહસ્થાશ્રમમાં કેવલ પંચાગ્નિ ઉપાસક જ તે, બીજા નહીં. પછી વાનપ્રસ્થિ લઈ લો. શ્રુતિ આગળ લખે છે યે ચ ઇમે અરણ્યે શ્રદ્ધા તપ ઇતિ ઉપાસતે. યે ચ અરણ્યે, યે ચ અરણ્ય એટલે અરણ્ય ઉપલક્ષિત, જે અરણ્યમાં રહેવા વાળા જે વૈખાનસ છે, પરિવ્રાજકા છે, એટલે કે જે વાનપ્રસ્થિ અને જે કુટીચક અને બહુદક, કુટીચક અને બહુદક કોટિક સંન્યાસ જેને ગ્રહણ કર્યો છે, એવા જે પરિવ્રાજક, જે શ્રદ્ધા અને તપ ઇતિ ઉપાસતે, શ્રદ્ધા અને તપની જે ઉપાસના કરે છે, અનુષ્ઠાન કરે છે, એ એટલે કે ગ્રહસ્થાશ્રમીમાં પંચાગ્નિવિદ અને વાનપ્રસ્થિ અને તૃતીય નૈષ્ઠિક બ્રહ્મચારી. વાનપ્રસ્થિની સાથે સાથે તૃતીય જે છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી, ઉર્ધ્વરેત, ઉર્ધ્વરેત નૈષ્ઠિક બ્રહ્મચારી. એ મૃત્યુ થયા પછી ક્યાં જાય છે? તો કહ્યું કે જો શ્રુતિમાં આગળ કહ્યું એની ઉપર ઉર્ધ્વ લોકનો ક્રમ બતાવે છે. તે અર્ચિષમ અભિસંભવંતી, તે અર્ચિષમ અભિસંભવંતી એટલે તે સર્વપ્રથમ અર્ચીને પ્રાપ્ત કરે છે. એટલે કે આ શરીર છૂટ્યા પછી શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે. જ્ઞાતિબંધુ એની નિશ્ચિત કરેલી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. શા માટે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે? કારણ કે ઉત્પત્તિ શેમાંથી થઈ છે? અગ્નિથી.
એટલે આ શરીરનું કારણ અગ્નિ છે, એટલે એમાં જ આ શરીરનો હવન થવો જોઈએ. એટલે હવન થયા પછી જે અગ્નિ સંસ્કાર કરતી વખતે જે એમાંથી જે જ્વાળા ઉત્પન્ન થાય છે એને અર્ચી કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આ જે જીવાત્મા છે એ અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. ક્યારે? અગ્નિ સંસ્કાર થયા પછી. કોણ કોણ? પંચાગ્નિવિદ ગ્રહસ્થી, વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારી. એનું ઉર્ધ્વગમન બતાવે છે શ્રુતિ. એટલે કે આ 3 કોટીના જે અધિકારીઓ છે એનું મૃત્યુ થયા પછી એ બ્રહ્મલોક, દેવલોકને પ્રાપ્ત કરે છે. કયા માર્ગથી? તો અર્ચી માર્ગથી. યા દેવપથ, દેવયાન માર્ગથી. પિતૃયાન અને દેવયાન, અથવા પિતૃલોક યા દેવલોક, જે કહો તે બેવ એક છે. તો એ તે સર્વે અર્ચિશમ અભિસંભવંતી, શ્રુતિ કહે છે. અર્ચિશમ એટલે અર્ચી અભિમાની જે દેવતા છે એને પ્રાપ્ત કરે છે સૌ પ્રથમ. એટલે જો અગ્નિ સંસ્કાર કરે છે ને ત્યારે એમાંથી 2 વસ્તુ ઉત્પન્ન થાય છે, એક ધુમાડો અને એક અર્ચી. ધૂમ અને અર્ચી એ 2 ઉત્પન્ન થાય છે. હવે જે ઉપાસક છે, પંચાગ્નિ ઉપાસક, ગ્રહસ્થી, વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે એ અર્ચીને પ્રાપ્ત કરે છે, અર્ચી અભિમાની દેવતા. અને ત્યારબાદ અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત કર્યા પછી ત્યાંથી આગળ ક્યાં જાય છે? તો જો શ્રુતિમાં આગળ કહ્યું અર્ચિષ અહર. અર્ચિષ અહર, જો શ્રુતિમાં અર્ચી અભિમાની દેવતાથી એ અહર, અહર એટલે દિવસ અભિમાની દેવતાને પ્રાપ્ત થાય છે. એને દિવસના અભિમાની દેવતા જે છે. અર્ચી અભિમાની દેવતા આ જે ઉપાસક, પંચાગ્નિ ઉપાસક, વાનપ્રસ્થી અને નૈષ્ઠિક બ્રહ્મચારી યા વેખાનસ, એને અર્ચી અભિમાની દેવતા જે છે એ અહર અભિમાની દેવતાને સોંપી દે છે. અચ્છા, ત્યાર પછી તો કયું છે? અહન આપૂર્યમાણમ પક્ષમ. ત્યાંથી એ જે છે અહારથી આગળ જે શુક્લ પક્ષ અભિમાની દેવતા છે એને એ પ્રાપ્ત થાય છે. જો બ્રહ્મલોકના માર્ગ બતાવે છે. કોનો? બ્રહ્મલોકનો આ માર્ગ છે સજ્જન. બ્રહ્મલોકના માર્ગનું શ્રુતિ કથન કરે છે. અહીંયા ભાષ્યકાર એનું ભાષ્ય નથી કર્યું, પણ પૂર્વ જે છે એ ઉપકૌશલ વિદ્યાની અંદર આ પ્રસંગ આવ્યો છે ને ત્યાં એમણે આ માર્ગનું અર્થઘટન કર્યું છે. એટલે આપણે ત્યાં જઈએ છીએ. 305 નંબરના પાના ઉપર છે. 305. તો ત્યાં કહ્યું કે અથ યદો છ એવ અસ્મિન શવ્યમ કુર્વંતી યદિ ચ ન તે અર્ચિષમ એવ અભિસંભવંતી. અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત થાય છે એ વાત થઈ. પછી અર્ચિષથી અહર એટલે દિવસ અભિમાની દેવતા, અને ત્યાંથી અહન આપૂર્યમાણ પક્ષમ એટલે શુક્લ પક્ષ અભિમાની દેવતા. આ કાળના નામ છે. શું છે? કાળના નામ છે.
તો દિવસ પછી પક્ષ, શુક્લ પક્ષ, કે જેમાં સૂર્યની હાજરી હોય, દિવસમાં સૂર્યની હાજરી છે. એવી રીતે શુક્લ પક્ષ જે છે એ પણ સૂર્ય સંબંધી, પ્રકાશ સંબંધી પક્ષ માનવામાં આવે છે. એમાં ચંદ્રનો પ્રકાશના ક્રમથી જે છે એને શુક્લ પક્ષ કહેવામાં આવે છે. એટલે રાત્રે પણ ત્યાં શુક્લ પક્ષમાં રાત્રિના સમયે પણ સૂર્યની ઉપસ્થિતિ માનવામાં આવે છે. કેમ ખબર છે? તમે કહો કે રાત્રે તો ચંદ્ર હોય ને ચંદ્રનો પ્રકાશ હોય છે, પણ જો આપણી જે ચક્ષુ છે ને એ ચક્ષુના અભિમાની દેવતા સૂર્ય છે, ચંદ્ર નથી. કોણ છે? સૂર્ય છે. તો ભાઈ મનુષ્યને તો અંધારામાં નથી દેખાતું. દેખાય છે? અંધારું હોય તો દેખાય? કોઈ પણ પ્રકાશ હોવો જોઈએ, સૂર્યનો હોય, ચંદ્રનો હોય, વિદ્યુતનો હોય, પ્રકાશ હોવો જોઈએ તો મનુષ્ય જોઈ શકે છે. એટલે પ્રકાશ વગર મનુષ્ય જોઈ શકતો નથી. એટલે પ્રકાશ છે એ કોનો છે? સૂર્યનો છે. પછી બિલ્લી વગેરે છે, ગાય, ભેંસ, પશુ છે, બળદ વગેરે છે. તમને ખબર છે એને રાત્રે અંધારામાં દેખાય. ઘનઘોર અંધારો હોય ને તો એને દેખાય. તમે અંધારો કરીને સૂતા હોય ને તો એ બિલ્લી છુપા પગે આવી અને રસોડામાં પેસીને દૂધને શોધી કાઢે છે. કારણ કે મારજાર બિલાડીને રાત્રે દેખાય છે, અંધારામાં દેખાય છે. એટલે ભગવાનની એના ઉપર મેર છે કે એને રાત્રે અંધારામાં પણ દેખાય. અને ઉલુકને પણ દેખાય છે કે નહીં? બોલો, ઘુવડને. ઘુવડને માટે તો એ દિવસ છે. તો એ સૂર્યના પ્રકાશની ઉપસ્થિતિ વગર એ સંભવ નથી. એટલે મહિનાના બે ભાગ છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. તો પછી દિવસ પછી જે શુક્લ પક્ષ અભિમાની દેવતાને આ જીવ પ્રાપ્ત થાય, ત્યારબાદ ષડ માસ, આપુર્યમાણ પક્ષાદ યાન ષડ માસ એટલે ઉત્તરાયણ. કયું? ઉત્તરાયણ જે છે એને પ્રાપ્ત થાય છે. તો આગળ આ પ્રકરણ જે છે જે આગળ જારી છે. આગળ જે છે વાત છે ભગવાનની કૃપા છે તેનો વિચાર કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ